માહે રમજાનના મહિનામાં 30 દિવસ સુધી યુટ્યુબમાં લોંગ વિડીયો બનાવવાનો ચેલેન્જ લઈ લઉં કે અસલામુ અલૈકુમ। આજનો મિની વ્લોગ 209 સવારમાં અડધો લીટર જેટલું પાણી પીધું અને આ વિડીયો રમજાનના એક દિવસ પહેલાનો છે, એટલે કે શનિવારનો છે। બાદુ ઘરની બહાર તરફ આવ્યો તો મારી બ્લેક પરી તો બહાર પડી છે। પછી હું એને લઈને નીકળી ગયો રૂટમાં જવા માટે। આ વિસ્તારમાં જ્યારે પણ પાણીનો વારો હોય છે ત્યારે આમ જ પાણી રસ્તામાં બહાર તરફ જોવા મળે છે। પછી હું આવી ગયો ખાનના ઝાપે ગેટની નીચે આપણા ભાઈબંધ એટલે કે દાદાની દુકાને। દાદાએ મને સેકેલ સોપારી આપી ખાવા માટે। મેં દાદાને કીધું કે આજનો દિવસ ખાઈ લો, કાલથી તો રમજાન બેસે છે। ત્યારબાદ હું આવી ગયો આ દાદાની દુકાન પર ને આ દાદા પાસે પણ મારી જેમ બ્લેક પરી છે ને આ જગ્યાએ જીસીબી દ્વારા સાફ સફાઈનું કામકાજ ચાલુ હતું। ખારના ઝાપેથી ઓર્ડરનું કામકાજ પતાવીને નીકળી ગયો 300 મીટર દૂર જેટલું અને પહોંચી ગયો હું રાજાણીનગરમાં, કેમ કે આપણે અહીંયા પણ આ દુકાને ઓર્ડરનું કામકાજ હતું। પછી હું આવી ગયો વરાવાડ વિસ્તારમાં ને અહીંયા તો ખૂણે ખૂણે સીસીટીવી કેમેરા નાખેલા છે ને ઓર્ડરનું બધું કામકાજ પતાવીને હું આવી ગયો ઘરે, ગેટ ખોલીને લઈ લીધી ગાડી અંદર। પછી બપોર પડતા જ થઈ ગયો જોહરની નમાઝનો ટાઈમ, તો હું આવી ગયો મસ્જિદે જાફરમાં નમાઝ પડવા માટે અને જમાત તો થઈ ગઈ હતી પૂરી। હવે મારે એકલાને નમાઝ પડવી પડશે ફરજ। જમાત સાથે ફરજ નમાઝ પડવાનો ફાયદો એ થાય છે કે તમને પૂરેપૂરો સવાબ મળે છે જમાત સાથે નમાઝ પડવાનો। પછી નમાઝ પડીને ઘરે આવ્યો ને બેસીને વિચારવા લાગ્યો કાલથી રમજાન બેસે। મેં કીધું યુટ્યુબમાં 30 દિવસનો ચેલેન્જ લીધો કે વિડીયો બનાવવાનો, તમારું શું કેવું છે મને ખાસ કમેન્ટ કરીને બતાવજો। ત્યારબાદ બપોરનું જમવા માટે બેસી ગયો ને હવે તો રમજાન બેસે એટલે 30 દિવસ માટે બપોરનું જમવાનું બંધ રહેશે। પછી હું આવી ગયો મગરીબની નમાઝ પડવા માટે મસ્જિદે અને માશાઅલ્લાહ રમજાનમાં તો બધી નમાઝમાં ફૂલ ટ્રાફિક રહે છે, પણ રિયાલિટી તો એ છે કે રમજાન પછી તો કોઈ નથી બતાતું, મસ્જિદો વિરાન પડી રહી છે। પછી મગરીબની નમાઝ પડીને હું આવી ગયો મસ્જિદની અગાસી ઉપર ચાંદ જોવા માટે। ચાંદ જોઈને દુઆ પડી લીધી, આજથી પહેલી તરાબી અને કાલથી પહેલું રોજુ છે। રમજાન મહિનો આવી ગયો એટલે દિલને ખૂબ જ ખુશી થઈ। આવા રોજ વિડીયો જોવા માટે ફોલો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં હો।